સૌથી પહેલાં તો આજે હું દેશની જનતા અને ખાસ કરીને જેનઝી પબ્લિકનો જે છે જેનઝી જનરેશન છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે તમારી આ ક્રાંતિના લીધે ધર્મેન્દ્ર પ્રધાને આવી અને રાજીનામું આપી દેવું પડ્યું. હાલ મને આ ન્યૂઝ મળ્યા એટલે મને ખૂબ ખુશી થઈ કે હા, એક રાજીનામું પડ્યું છે એનો મતલબ એવો છે કે સરકારને ક્યાંક ને ક્યાંક આ વાતની ગંભીરતા સમજાઈ છે અને હવે સરકાર તમારી સામે ઝૂકી છે. એ વાતથી અમે ખૂબ ખુશ છીએ. એ ખુશી એટલા માટે છે કે આવનારા ભવિષ્યની અંદર શિક્ષણની અંદર જે કાંઈ પણ અત્યારે કહેવાય ને ગેરરીતિઓ અને જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક અટકશે. આવનારા જે મંત્રીઓ હશે, જે જવાબદાર લોકો હશે, એને પણ ડર લાગશે કે ભાઈ અમે જરા પણ ધ્યાન નહીં આપીએ તો અમારી પાસે પણ સત્તા નહીં રહે, એવી બીક એક લાગશે. એનું તમે ખૂબ જ સારું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને વાત એવી હતી આજની તારીખની કે ભાઈ જંતર મંતરની અંદર જે નીટના પેપર લીક મુદ્દે જે આંદોલન ચાલી રહ્યા હતા એના અનુસંધાને, એના સમર્થનમાં ગુજરાતની અંદર પણ ઘણા બધા પેપર લીક થયા છે. એના લીધે ગુજરાતની જે જેનઝી જનરેશન છે, જે વિદ્યાર્થીઓ છે, એમના દ્વારા એક આંદોલન કરવામાં આવી રહ્યું હતું. એમના દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીની અંદર આંદોલન થવા જઈ રહ્યું હતું. એના સંદર્ભે જેતપુર પોલીસ સ્ટેશને અમારા કાર્યકર્તાઓ કે જે અમારી સાથે આજની તારીખમાં અમદાવાદ ગાંધીનગર ખાતે જે આવવાના હતા આંદોલનની અંદર, એ લોકોને રાત્રે કંઈ પણ કીધા વગર પોલીસ દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અથવા તો શેના માટે ડિટેન કરે છે કીધા વગર એના ઘરેથી એને ઉપાડી લેવામાં આવ્યા. અને કહેવાય ને કે એને પહેલાં નજરકેદ કરવામાં આવ્યા, પછી ખબર પડી કે જિગીશાબેન પટેલ આવે છે એટલે એને ત્યાંથી ટીંગાટોળી કરીને એને ઉપાડવામાં આવ્યા. એમના દીકરા હતા, નાના એના દીકરા હતા, એમાંથી એક પોલીસવાળાએ એવું પણ કીધું એના દીકરાને કે તું આડો ન પડતો ને તો તારા દાંત તોડી નાખીશ. એટલે આ કેવી ગુંડાગર્દી કરી રહ્યા છો તમે લોકો? આ કઈ હદનું તમે વર્તન કરી રહ્યા છો તમે નાના બાળકો સાથે? આટલી હદનું ખરાબ વર્તન, આટલી હદની ગેરવર્તણૂક જો પોલીસ તંત્ર જ આવું કરશે તો ગુંડાઓની ક્યાં જરૂરત છે? એના પછી એ ભાઈને ત્યાંથી અમારા જે કાર્યકર્તા છે જયેશભાઈ ભેડા, એમને ત્યાંથી તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. એ દરમિયાન હું ત્યાં એના ઘરે પહોંચી અને એમના વાઈફને લઈને હું તાલુકા પોલીસ સ્ટેશને જાઉં છું ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મને ડિટેન કરી લેવામાં આવે છે, એમના વાઈફને ડિટેન કરી લેવામાં આવે છે. તો મારે પહેલાં એ પૂછવું છે કે મહિલા તરીકે તમે અમને લોકોને ડિટેન કરી કઈ રીતે શકો? જે રીતે કાલે તમે મારો વિડીયો જોયો હશે સોશિયલ મીડિયાના માધ્યમથી કે બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ બારણા બંધ કરીને અમને ડિટેન કરી દેવામાં આવે છે અને ન્યાય એવું કહેવામાં આવે છે કે હા તમને ડિટેન કરી લીધા. તો ડિટેન કયા આધારે તમે અમને ડિટેન કરો છો? અને ડિટેન કરો છો તો રાતના ટાઈમે તમે કોઈ મહિલાને કઈ રીતે ડિટેન કરી શકો? એટલે આવી ખરાબ વર્તણૂક સાથે પોલીસ તંત્ર સરકારની ચાપલુસી કરે છે. આ કોઈ રીત છે? એક વખત તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને તમે વર્દી પહેરવા ટાઈમે તમે જે શપથો લીધા છે એને યાદ તો કરો. તમે આના માટે વર્દી પહેરી છે? તમારી ફરજમાં નથી આવતું? તમે જનતાની સેવા કરવા માટે છો, તમે જનતાના સેવક છો, જનતા ઉપર ગુંડાગર્દી કરવા માટે નથી. અને મારે ભારતીય જનતા પાર્ટીને પણ ખાસ કહેવું છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાડીને જે બેનરોમાં તમે હજારો કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છે, આ મહિલાનો તમે આ પોલીસ તંત્ર પાસે મહિલાઓનો આ હાલ કરો છો. અને શિક્ષણની શું પરિસ્થિતિ છે એ તો તમે ગાંધીનગરના જંતર મંતરમાં જોવો જ છો. દીકરીઓ ભાઠા ખાય છે, ત્યાં દીકરીઓ લાકડી ખાય છે, ટીયર ગેસના સેલ છોડો છો તમે એની ઉપર. એક દીકરીએ એનો પોતાનો જીવ ગુમાવી દીધો. આ બેટી બચાવો આ બેટી પઢાઓ કોનાથી બચાવવાની? તમારાથી. હદ થાય છે, તાનાશાહીની કોઈક હદ થાય છે. આપની માંગ શું છે? માંગ જે હતી એ અત્યારે હમણાં તાજેતરની અંદર જે અમને રિપોર્ટ મળ્યા છે એ પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ વસ્તુ સરકારે તાત્કાલિક ધોરણે કરવાની જરૂર હતી. તાત્કાલિક ધોરણે એટલા માટે કે સરકાર, કોઈ પણ સરકાર હોય, આજે ભાજપની સરકાર છે, કાલ પરિવર્તન આવશે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે. મારું કહેવાનું એમ છે કે કોઈ પણ સરકાર હોય, દેશમાં જ્યારે કિસાનો આંદોલન ઉપર છે, મહિલાઓ આંદોલન ઉપર છે, વિદ્યાર્થીઓ આંદોલન ઉપર છે, કોઈ સાથે વાટાઘાટ કરવા તૈયાર નથી. સરકારને સૌથી પહેલાં તો જે મુદ્દો છે એ મુદ્દો સાંભળવા માટે લોકો સાથે બેસવું જોઈએ, આગેવાનો સાથે બેસવું જોઈએ, એનો મુદ્દો સાંભળવો જોઈએ, એનો રસ્તો કાઢવો જોઈએ. એના બદલે આમ કહેવાય ને કે 20-25 દિવસો નીકળી જાય, ભૂખ હડતાલના લીધે માણસ મરવા પડે, ત્યાં સુધી સરકારને ખબર નથી પડતી એની સાથે વાતચીત કરવાની. અને જ્યારે પોતાની સત્તા જવાનો ડર લાગે ત્યારે છે સરકાર આવીને આ પગલું ઉપાડે છે. એ સરકાર માટે પહેલાં તો શરમજનક છે.